નમસ્કાર. આજે ઇતિહાસના 201થી 250ના જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો એ જાહેર પરીક્ષામાં પૂછાયેલા છે. આમાં એક પણ પ્રશ્ન એવો નથી કે જે અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયેલ ન હોય. તો બરાબર આપણે ધ્યાનથી એ ભણીશું અને તૈયાર રાખીશું. પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસન વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા. આ કોતરેલા લખાણોને શું કહેવામાં આવે છે? તો આ લખાણોને અભિલેખો કહેવામાં આવે છે. કયા રાજાના ધ્વજમાં વરાહ અવતારનું ચિહ્ન રહેતું? પુલકેશી પહેલો. સ્તૂપ છે કને સ્તૂપની ચારે બાજુએ ઊંચા રહેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? તો એને મેધી કહેવામાં આવે છે. કયો સમ્રાટ ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે? કયો સમ્રાટ ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે? સમુદ્રગુપ્ત. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે? ત્રિપિટક. યાદ રાખજો, બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક છે અને જૈન ધર્મમાં ગણિપિટક છે. ઇસ્લામ ધર્મમાં કુરાને શરીફ છે. ખ્રિસ્તી ધર્મમાં બાઇબલ છે. બાઇબલના 3 નામ છે: બાઇબલ, નવો કરાર અને ગિરિપ્રવચન. યહૂદી ધર્મનો ધર્મગ્રંથ જૂનો કરાર છે. ઝરથોસ્ટ્રીનું અવેસ્તા ઝંદ અવેસ્તા છે. તો એવી જ રીતે તાઓ ધર્મનું તાઓ તે ચિંગ એમનો ધર્મગ્રંથ છે. હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ શ્રુતિ અને સ્મૃતિ છે, જ્યારે પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા છે. સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતના સર્જકનું નામ જણાવો. મહાકવિ કાલિદાસ. મેઘદૂત, કુમાર સંભવમ, રઘુવંશમ આ બધાની રચના મહાકવિ કાલિદાસ દ્વારા કરવામાં આવી છે. કુર્સીનગર અને લુંબિની સ્થળ કોની સાથે સંબંધિત છે? તો આ બંને સ્થળ ગૌતમ બુદ્ધ સાથે સંબંધિત છે. કાલિદાસ કયા રાજાના રાજ દરબારનું રત્ન હતા? તો ચંદ્રગુપ્ત બીજો, જેને આપણે વિક્રમાદિત્ય કહીએ છીએ. આપણી ભાષામાં વીર વિક્રમ કહેવામાં આવે છે અને એના આધારે આપણું ગુજરાતનું જે વિક્રમ સંવંત છે એ વિક્રમ સંવંત ચાલે છે. કયો રાજવંશ પ્રાચીનતમ છે? તો મૌર્ય. સ્તૂપ એ કયા ધર્મ સાથે સંબંધિત છે? તો બૌદ્ધ ધર્મ. આપણે જેમ હિન્દુ ધર્મમાં મંદિરો છે એમ બૌદ્ધ ધર્મમાં સ્તૂપ હોય છે. ચાણક્ય કયા શાસકના મુખ્ય સલાહકાર હતા? ચંદ્રગુપ્ત મૌર્યના. કયા યુગ દરમિયાન અજંતાના મોટા ભાગના ગુફા વિહારોની રચના થઈ? તો ગુપ્ત યુગમાં. નીતિશતકની રચના કોણે કરી હતી? કવિ ભર્તુહરિએ. ભર્તુહરિએ 3 શતક રચ્યા છે: શૃંગાર શતકમ, નીતિશતકમ અને વૈરાગ્ય શતકમ. શૃંગાર શતકમ, નીતિશતકમ અને વૈરાગ્ય શતકમ. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાવ કઈ ભાષાના લેખક હતા? તો તેલુગુ અને સંસ્કૃત. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગને શું કહે છે? તો હમિકા. નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈસવીસન 900ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો? સંગીત મકરંદ. એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ
કઈ નદીને કિનારે થઈ હતી? તો પંજાબમાં ઝેલમ નદીના કિનારે. રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદક શાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા? વાગ્ભટ્ટ. મહાન સમ્રાટ અશોક કયા વંશના હતા? મૌર્ય વંશ. મહાવીર સ્વામીનું પ્રતીક કયું પ્રાણી છે? સિંહ. યાદ રાખજો, મહાવીર સ્વામી એ જૈન ધર્મના 24મા તીર્થંકર હતા, જેમનું પ્રતીક એ સિંહ છે. જ્યારે ઋષભદેવ એ પહેલા તીર્થંકર હતા અને એમનું પ્રતીક ઋષભ એટલે કે આખલો છે. ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? મેગેસ્થનીસ. પંચતંત્રના રચયિતા કોણ છે? પંડિત વિષ્ણુ શર્મા. પંચતંત્રમાં 5 તંત્રો એટલે કે 5 ભાગ છે. એની રચના પંડિત વિષ્ણુ શર્માએ કરી છે. સિંધુ ખીણના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ મોહેન્જો દડો ક્યાં આવેલું છે? તો અત્યારે પાકિસ્તાનમાં છે. રામાયણના રચયિતા કોણ છે? વાલ્મીકી. દિલ્હી પહેલાં કયા નામથી ઓળખાતું હતું? હસ્તિનાપુર. પાંડવોની રાજધાની હતી. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? મોટું એટલે બૃહદ, તો એના પરથી જ નામ છે બૃહદેશ્વર. હર્ષવર્ધન કયા સ્થળે દર 5 વર્ષે ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો હતો? પ્રયાગમાં. સાચા અર્થમાં પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે? રાજતરંગીણી. કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? તો અજંતામાં. અજંતાની જે ગુફાઓ છે એમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગીત ગોવિંદના લેખક કોણ હતા? જયદેવ. માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગમાં થયો? તો નૂતન પાષાણ યુગમાં. સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે? હજુ લિપિ ઓળખાઈ નથી. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો? તો લોખંડનો પરિચય ન હતો. અજંતા ઇલોરાની ગુફાઓમાં કયા ધર્મના સ્થાપત્યો મળી આવ્યા છે? બૌદ્ધ ધર્મના. સમ્રાટ અશોક કોનો પુત્ર હતો? બિંદુસાર. કુમાર સુશાંત કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા? મગધ. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે? જૈન. અહીંયા તમને પ્રશ્ન થશે કે હમણાં તો ગણિપીટક કહ્યું, તો ગણિપીટક એ ધર્મગ્રંથ છે, જ્યારે કલ્પસૂત્ર એ કયા ધર્મનો ગ્રંથ છે એવો શબ્દ છે. તો જૈન ધર્મની અંદર કલ્પસૂત્ર આવે છે. સિંધુ સંસ્કૃતિનું કયું શહેર પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે? તો મોહેન્જો દડો. એની જે ગટર વ્યવસ્થા છે એના માટે જાણીતું છે. ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પરિવર્તનનો ઉપદેશ કઈ જગ્યાએ આપેલો? સારનાથ. મહર્ષિ ચરક શાની સાથે સંકળાયેલા છે? તો ઔષધ સાથે, કારણ કે એમને ચરક સંહિતા લખી છે અને એમાં વિવિધ જે ઔષધો છે એની વાત કરી છે. ઇતિહાસના પિતા તરીકે કોણ ઓળખાય છે? હેરોડોટસ. હાલનું અજમેર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? અજય મેરુ. કલાના મહાન સર્જક જહાંગીર પોતાની આત્મકથા કયા નામે લખી હતી? તુજુકે જહાંગીરી. કઈ મીઠાઈ મુસ્લિમો ભારતમાં લાવ્યા? જલેબી અને ગુલાબજાંબુ. ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે? મહારાણા
પ્રતાપ. ભારતના કયા રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે? છત્રપતિ શિવાજી. પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. રથ મંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા? તો પલ્લવ રાજાઓ. કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું? બુંદેલખંડમાં. અને ખાલસા કોલેજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો પંજાબના અમૃતસરમાં. થેન્ક યુ.